સામગ્રી સાજવાનો વિવેક અહીંયા બતાવ્યો છે. કઈ બાજુ દૂધઘર આવે, ક્યાં અંસકડી ધરાય, કઈ બાજુ સકડી ધરાય, ભોગ કઈ રીતે સાજવો, ગમે તે રીતે ચોકી પર બધું ના સાજી દેવાય ખીચડો કરીને. સૌથી પહેલા કયું, વિવિધ મેવા, લીલો મેવો અને સૂકો મેવો. અંગ્રેજી ભાષામાં ગ્રીન ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ. મેવા સૌથી પેલી બાજુ આવે, ડાબી બાજુ ચોકી પર. પછી મધુર. મધુર એટલે દૂધઘર, જે સામગ્રી દૂધમાંથી બનેલી છે. ત્યાર પછી શું કહ્યું આગળ, મિષ્ટાન રસ. મિષ્ટાન રસ એટલે અંસખડીની સામગ્રી, જે દૂધ, લોટ, ઘી આદિમાંથી તૈયાર થાય. શ્રી ગુસાઈજી ઋતુ અનુસાર સુંદર સામગ્રી સજાવી છે. પછી કયું, રસમસ્યા. રસમસ્યા એટલે સખડીની સામગ્રી, કે જે જલ, મીઠું, અનાજ, તેલ આ બધાનો ઉપયોગ કરીને સિદ્ધ થાય સખડીની સામગ્રી. આજની ભાષામાં આપણે જેને કાચી રસોઈ, સખડી એટલે કાચી રસોઈ ને સખડી એટલે પાકી રસોઈ. અનેક પ્રકારની સામગ્રી સિદ્ધ કરીને રાખી છે. સખડીની સામગ્રી ઠાકોરજીની બિલકુલ સન્મુખમાં આવે, અને એટલા માટે સખડી સાથે ક્યારે પણ ઠાકોરજીના દર્શન ના ખુલે. એકમાત્ર ઉત્સવ એવો છે અન્નકૂટ, જેમાં સૌથી આગળ દૂધઘર ધરવામાં આવે, ત્યાર પછી અંસકડી ને છેલ્લે સખડીની સામગ્રી. અને એટલા માટે ભોગ સરે એટલે એ સખડીના મહાપ્રસાદની સાથે ઠાકોરજીના દર્શન થાય છે. પ્રભુની સન્મુખમાં આગળ સખડી ભોગ હોય તો ક્યારે પણ દર્શન ના થાય. જો પ્રભુની સામગ્રી આપણે ધરીએ, ભોગ ધરીએ, ત્યારે વૈષ્ણવે 4 સ ખાસ યાદ રાખવાના. સામગ્રી શુદ્ધ કરવી, કાંકરા આદિ ન હોય. કાચી સામગ્રી પેલા ખાસા કરવી જોઈએ, એ સામગ્રી શુદ્ધ હોવી જોઈએ. ત્યાર પછી સિદ્ધ કરવી. શાકભાજી કે ફલ ફૂલ હોય ને, ઘણા લોકો કહેતા હોય પેલું ફ્રૂટ કાપીને લઈ આવો ને, કાપીને ના બોલાય. બહુ તોછડી ભાષા છે. ઠાકોરજી માટે સિદ્ધ કરીને લઈ આવો. સામગ્રી શુદ્ધ કરવી, સિદ્ધ કરવી, પછી સાજવી અને પછી સમર્પિત કરવી. આ 4 સ વૈષ્ણવ યાદ રાખવાના. અર્પે તે બહુ પ્રકાર, અનેક પ્રકારની સામગ્રી સિદ્ધ કરી સજાવી અને પછી પંચાક્ષર મંત્ર બોલી એક એક તુલસીનું પત્ર સામગ્રીમાં પધરાવવામાં આવે. ચરણારવિંદમાં તુલસી દલ સમર્પિત થાય, જે બે એકબીજાથી જોડાયેલા હોય. સંયોગાત્મક ભાવ અને વિપ્રયોગાત્મક ભાવ, કેમ કે શિંગારના 2 દલ છે. જો આખો ચણો હોય ને તો એ ચણો કેવો પડે, ચણાના 2 ભાગ થાય એટલે આપણે એને ચણાની દાલ કહીએ. આ દલ પરથી દાલ શબ્દ થયો છે. જે 2 તુલસીના પત્ર દાંડીઓ સાથે જોડાયેલા હોય ને દલ કહેવાય. શિંગાર થઈ ગયા પછી ભોગ ધરતા પહેલા તુલસી દલ લઈ અષ્ટાક્ષર પંચાક્ષર છે આખો ગદ્ય મંત્ર બોલાય. એનો પણ પ્રકાર છે કે આખો ગદ્ય મંત્ર બોલાય ત્યાં સુધી આપણી દ્રષ્ટિ ઠાકોરજીના ચરણારવિંદ તરફ રહેવી જોઈએ, અને છેલ્લે 3 વાર પંચાક્ષર બોલીએ ત્યારે દ્રષ્ટિ ઠાકોરજીના મુખારવિંદ તરફ રહે, અને પછી એ દલ ચરણારવિંદમાં સમર્પિત થાય. અને સામગ્રીમાં તુલસી પત્ર એટલે દાંડી બિલકુલ ના રહે એમાં, એની ખાતરી કરી. કારણ કે તુલસી એ સ્વામીજીના શ્રીઅંગના સુગંધનો ભાવ છે. દેવ દિવાળીમાં જયારે તુલસી વિવાહ થાય ને, ત્યારે મર્યાદા માર્ગમાં ભગવાનની પ્રતિમા કે શાલિગ્રામજી સાથે તુલસીનો વિવાહ થાય, મર્યાદા પ્રકાર છે. પુષ્ટિ માર્ગમાં તુલસી સાથે ઠાકોરજીના વિવાહ ન થાય. તુલસીનો મંડપ જુદો હોય છે, તુલસીનું પૂજન થાય છે ત્યાં. ઠાકોરજીનો મંડપ પણ જુદો હોય ને તુલસીજીનો પણ જુદો હોય.
તુલસીજીનું પૂજન કરીને સામગ્રી ધરવામાં આવે છે. ઘણા વૈષ્ણવ કહેતા હોય કે અમે તો મંગલ ભોગમાં, શિંગાર ભોગમાં, રાજભોગમાં દરેક સમયમાં તુલસી પત્ર પધરાવીએ છીએ. એમાં વાંધો શું? કેમ કે તુલસી વગર ઠાકોરજીને ના ચાલે. પણ આપણે ત્યાં દરેક સમયના ભોગની ભાવના પણ જુદી છે. રાજભોગ છે એ સ્વામીજીના ભાવથી છે. કેવલ રાજભોગના સમયમાં જ તુલસી પત્ર પધરાવવામાં આવે, અન્ય ભોગમાં નહીં. અલગ અલગ ભોગ અલગ અલગ ભાવથી આવે છે. તુલસી પત્ર કેવલ રાજભોગમાં આવે. અને રાજભોગના સમયમાં ઠાકોરજીને ધરાવેલા માલાજી પણ વડા થઈ જાય. માલાજી સાથે ક્યારે ભોગ ના આવે, કારણ કે આ માલાજી વ્રજભક્તોના ભાવથી છે. અને જ્યાં સુધી વ્રજભક્તો ઠાકોરજીની પાસે હોય, સ્વામીજીને પધારવામાં સંકોચ થાય. અને ત્યાર પછી કોરસાણી અને શંખમાં જલ લઈ શંખોદક થાય. શંખનો આકાર રાધાજીના અધર જેવો છે. અને રાધા અધર સુધા વિના પીઓને બીજું કઈ ન ભાવે. રાધાજીના અધર સુધાના ભાવથી એ શંખોદક થાય, શંખનું જલ છાંટવામાં આવે. અને પછી ગોપાલદાસજી કહે છે કર મનોહાર લીવાવે. શ્રી ગુસાઈજી મનોહાર કરી કરીને એક એક સામગ્રી શ્રીજી બાવાને રોગાવે છે. જો ઘણા લોકોને રસોઈ સારી બનાવતા આવડે પણ જમાડતા ના આવડે. તમે આમ સારી રસોઈ બનાવો, તમારા પતિની સામે આમ તપેલી પછાડીને કહો લો આ જમો, પેલાને ભાવે ખરા? રસોઈ બનાવતા પણ આવડવું જોઈએ અને જમાડતા પણ આવડવું જોઈએ. સામગ્રી સિદ્ધ કરતા પણ આવડવું જોઈએ અને સામગ્રી સમર્પિત કરતા પણ આવડવું જોઈએ. ઠાકોરજીને ધર્યું તો બધું આપણે, પણ કઈ સામગ્રી પર ઠાકોરજીની દ્રષ્ટિ પહેલા પડશે, કઈ સામગ્રી ક્યાં સાચવી, એ કુશળતા વૈષ્ણવમાં આવવી જોઈએ. અને એટલા માટે જ કહ્યું ને કે સેવામાં શ્રી મહાપ્રભુજીની રીત અને વ્રજભક્તોની પ્રીત, આ બંનેની આવશ્યકતા છે. સામગ્રી બધી સુંદર બની હોય પણ પહેલા ઠાકોરજીને શું રોગવાય, પછી કઈ સામગ્રી રોગવાય, જેનાથી રસની અભિવૃદ્ધિ થાય. અર્પે તે બહુ પ્રકાર, મનોહાર કરીને શ્રી ગુસાઈજી રોગાવે. એનું કારણ કાર્ય વગર શ્રીજી બાવા રોકતા નથી. આપણે જયારે પ્રભુને ભોગ ધરીએ ત્યારે શ્રી મહાપ્રભુજીની, શ્રી ગુસાઈજીની, ગુરુદેવની અને 84,252 વૈષ્ણવની કાની પ્રભુને આપવી જોઈએ. વિનંતી કરવી જોઈએ કે પ્રભુ આપ પ્રીતિપૂર્વક રોગો.